ડભોઈ શિનોર ચોકડી પાસે ગાયનેક દંપતીએ પોતાની હોસ્પિટલના પ્રારંભની સાથે જ ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી છે। ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં છેલ્લા 9 વર્ષથી ગાયનેક ડોક્ટર તરીકે મેડિકલ સેવા આપતા ડોક્ટર રાજેશ થાવરાણી અને તેઓના ધર્મપત્ની ડોક્ટર વંદના થાવરાણીએ ડભોઈ શિનોર ચોકડી પાસે આવેલા નર્મદા એવન્યુ કોમ્પ્લેક્સમાં પોતાની હોસ્પિટલનો પ્રારંભ કર્યો છે અને સાથે પ્રાઇવેટ પ્રેક્ટિસ પણ શરૂ કરી છે, જેથી ડભોઈ તાલુકાની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીના સમાચાર સામે આવ્યા છે। મહિલાને લગતી યોગ્ય અને વ્યવસ્થિત સારવાર મળશે તેમ તબીબ દંપતીએ જણાવ્યું હતું। डॉक्टर साहब આ તો બહુ મોટી વસ્તુ થઈ કે બંને સાથે અને બેનો બંને ત્યાં હું ડૉક્ટર રાજેશ થાવરાણી છેલ્લા 9 વર્ષથી પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં સેવા સ્ત્રી રોગના નિષ્ણાત તરીકે સેવા આપેલ છે તથા અત્યારે ડભોઈ સિનોર ચોકડી પર મારું પોતાનું હોસ્પિટલ ચાલુ કરેલ છે, જેનું નામ મા હોસ્પિટલ તથા મેટર્નિટી હોમ છે। અહીંયા તમને દરેક પ્રકારની ડિલિવરીની સુવિધા, ઓપરેશનની સુવિધા, સિઝેરિયન ઓપરેશન, કોથળીના ઓપરેશન, દૂરબીનથી તથા દરેક પ્રકારના ઓપરેશનની સુવિધા તથા વંધ્યત્વ નિવારણ, IVF સુધીની સુવિધા આપણે અહીંયા જે વડોદરામાં સુવિધા તમને ખૂબ જ મોંઘા દરે મળે છે એના કરતાં બી રાહત દરે આપણે અહીંયા આપવાની પૂરેપૂરી કોશિશ કરવામાં આવશે। અમારી તરફથી દરેક દર્દીઓને અહીંથી એક હિલિંગ ટચ મળે, એટલે કે એક કુદરતી ટચ મળે એ પ્રકારનું વાતાવરણ અને ખૂબ જ ધ્યાન રાખવામાં આવશે તથા અમારી તરફથી દરેક દર્દીઓને જેવી રીતે અત્યાર સુધી અમે 9 વર્ષ સુધી દિવસ હોય કે રાત 24 કલાક સેવા આપેલ છે, એવી રીતે આગળ જતાં બી આપણે સેવા આપતા રહીશું। આ જ હોસ્પિટલ મા હોસ્પિટલ મેટર્નિટી હોમમાં સિનોર ચોકડી જૂની દેવ હોસ્પિટલમાં।